ગુજરાત પોલીસમાં જોડાવા માંગતા લોકો માટે બહુ મોટા સમાચાર છે. ચાલો આ ભરતી પર એક નજર કરીએ. જી હા, 13,591 જગ્યાઓ. સાચે જ આ અત્યાર સુધીની સૌથી મોટી ભરતીઓમાંની એક છે. તો આટલી બધી જગ્યાઓ કયા પદો માટે છે? ચાલો જોઈએ. અહીંયા આખી યાદી છે અને જુઓ, બિનહથિયારી કોન્સ્ટેબલ માટે જ 6,800થી વધુ જગ્યાઓ છે. ચાલો હવે સૌથી પહેલાં એ જાણીએ કે આ માટે શૈક્ષણિક લાયકાત શું જોઈએ. અહીંયા એક ખાસ વાત છે. કોન્સ્ટેબલ અને એસઆઈ બંને માટે લાયકાત અલગ અલગ છે. બીજું મહત્વનું પાસું છે ઉંમર. કોન્સ્ટેબલ માટે એ 18થી 33 વર્ષની છે. અને જો વાત સબ ઇન્સ્પેક્ટરની કરીએ તો એમાં વયમર્યાદા 20થી 35 વર્ષની છે. ભણતર અને ઉંમર તો ઠીક, પણ શારીરિક કસોટી પણ પાસ કરવી પડશે. તો અરજી ક્યાં કરવી? યાદ રાખજો, બધી જ પ્રક્રિયા ફક્ત ઓજાસની વેબસાઇટ પર જ થશે. બસ આ 7 સરળ સ્ટેપ્સ અનુસરીને અરજી કરી શકાશે એકદમ આસાનીથી. હવે મોટો સવાલ, પરીક્ષામાં શું પૂછાશે? ચાલો પ્રિલિમ્સથી શરૂ કરીએ. પ્રિલિમ્સમાં જુઓ, જનરલ નોલેજ, કરંટ અફેર્સ અને મેન્ટલ એબિલિટી જેવા વિષયો પર ફોકસ છે. અને પછી મેન્સમાં ગુજરાતી, અંગ્રેજી અને કાયદાકીય બાબતો જેવા વિષયો ઉમેરાય છે. હા, આ તારીખો ખાસ નોંધી લેજો. અરજી કરવાનો સમયગાળો બહુ જ મર્યાદિત છે. યાદ રહે, 3 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર 2025 સુધી. આ તારીખો ચૂકતા નહીં. આટલી મોટી ભરતી જાહેર સેવામાં કારકિર્દી બનાવવાની આ એક શાનદાર તક છે.